નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાનનો 14મો પાઠ ઉર્જાના સ્ત્રોતો જોવાનો છે. તો પ્રકરણ 14 ઉર્જાના સ્ત્રોતો સોર્સિસ ઓફ એનર્જી. ધોરણ 9માં આપણે શીખ્યા હતા કે ભૌતિક તથા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કુલ ઉર્જાનું સંરક્ષણ થાય છે. જો ભૌતિક ફેરફાર થાય અથવા તો ભૌતિક પ્રક્રિયા થાય કે રાસાયણિક પ્રક્રિયા થાય, કુલ ઉર્જાનું સંરક્ષણ થાય. એટલે કે ઉર્જા ઉત્પન્ન પણ કરી શકાતી નથી કે ઉર્જાનો નાશ કરી શકાતો નથી. ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં માત્ર રૂપાંતર થાય છે. એટલે કે વિશ્વમાં જેટલી પણ ઉર્જા છે એ અચળ છે. એટલે કે જેટલી ઉર્જા પહેલેથી હતી એટલી જ ઉર્જા આજે છે. નવી ઉર્જા ઉત્પન્ન નથી થઈ કે જેટલી હતી ઉર્જા એમાંથી કોઈ ઉર્જાનો નાશ પણ થયો નથી. એટલે ભૌતિક પ્રક્રિયા હોય કે રાસાયણિક પ્રક્રિયા હોય, એમની ઉર્જા જળવાઈ રહે છે. એટલે કે જેટલી હોય એટલી જ રહે છે. તો પછી આપણે કેમ ઉર્જા સંકટ વિશે આટલું બધું સાંભળતા રહીએ છીએ? આપણને કેવું લાગે કે ઉર્જાનું સંકટ છે, મતલબ કે ઉર્જા છે એ ઘટી રહી છે એવું લાગે છે. ઉર્જા જો એટલી ને એટલી હોય એટલે કે એનું સંરક્ષણ થયું હોય તો આપણને શા માટે લાગે છે કે ઉર્જાની તંગી છે અથવા એ ઘટી રહી છે? જો ઉર્જાને ના તો ઉત્પન્ન કરી શકાય ના તો નષ્ટ કરી શકાય તો આપણને કોઈ ચિંતા હોવી જોઈએ નહીં. આપણે હમણાં જ કીધું કે ઉર્જા ઉત્પન્ન પણ કરી શકાતી નથી કે એનો નાશ પણ કરી શકાતો નથી. જો ઉર્જા એટલી ને એટલી જ હોય તો પછી ચિંતા કરવાની શું જરૂર છે? આપણે ઉર્જાના સંસાધનોની ચિંતા કર્યા વિના અમર્યાદિત પ્રવૃત્તિઓ કરવા માટે સક્ષમ હોવા જોઈએ. જો અહીંયા આશ્ચર્ય છે એટલે આશ્ચર્ય ચિહ્ન છે, એનો મતલબ એવો નથી કે આ કે છે એ સાચું છે, માત્ર આશ્ચર્ય બતાવે છે. જો ઉર્જાનું સંરક્ષણ થતું હોય, ઉત્પન્ન ન થતી હોય કે નષ્ટ ન થતો હોય તો પછી આપણે ચિંતા કર્યા વિના ઉર્જાના સાધનો, ઉર્જાના સંસાધનો અમર્યાદિત પ્રવૃત્તિ માટે એટલે કે અસંખ્ય વાર આપણે ઉપયોગ કરવો જોઈએ. એમ તો શા માટે આપણે કરતા નથી એ જ આપણે જોવાનું છે. જો આપણે યાદ કરીએ કે આપણે ઉર્જા વિશે આનાથી વધારે બીજું શું શીખ્યા છીએ તો આ કોયડાનો ઉકેલ લાવી શકાય છે. કયો કોયડો? કે આપણે શા માટે અમર્યાદિત ઉપયોગ નથી કરતા? તો ઉર્જા જો અચળ હોય તો એટલે કે એનું સંરક્ષણ થતું હોય તો એના માટે આપણે શું શીખાતા એ જોઈ લઈએ એટલે એ પ્રશ્નનો જવાબ મળી જશે. ઉર્જાના વિવિધ સ્વરૂપો છે અને ઉર્જાના એક સ્વરૂપને બીજા સ્વરૂપમાં પરિવર્તિત કરી શકાય છે. આપણે પહેલા વાત કરી ઉર્જાના ઘણા બધા સ્વરૂપ છે. ઉર્જાના એક સ્વરૂપને બીજા સ્વરૂપમાં આપણે રૂપાંતર કરીએ છીએ. જેમ કે વિદ્યુત છે, એક ઉર્જા છે. હવે જો આ વિદ્યુતથી તમે પંખો ચલાવો તો વિદ્યુત ઉર્જાનું તમે યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કર્યું કહેવાય. આ વિદ્યુતથી જો તમે લેમ્પ પ્રકાશિત કરો તો તમે વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કર્યું કહેવાય. આમ આપણે એક ઉર્જાને બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકીએ છીએ. એટલે કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે જો આપણે કોઈ પ્લેટને કોઈ ઊંચાઈએથી પડતી મૂકીએ તો પ્લેટની સ્થિતિ ઉર્જાનો અધિકતમ ભાગ જમીન સાથે અથડાતી વખતે ધ્વનિ ઉર્જામાં પરિવર્તિત થઈ જાય છે. આપણે ઉપરથી પ્લેટને નીચે મૂકીએ તો પ્લેટ જ્યારે ઉપર હોય, 9માં આ પણ શીખાતા કે પ્લેટ જ્યારે ઉપર તરફ રહેલી હોય ત્યારે પ્લેટમાં સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થયેલો હોય. જેમ જેમ નીચે આવશે એમ એનું રૂપાંતર આમ તો ગતિ ઉર્જામાં થાય અને જ્યારે જમીન સાથે અથડાશે ત્યારે એ ઉર્જાનું રૂપાંતર ધ્વનિ ઉર્જામાં થઈ જશે. એટલે કે અવાજ આવશે. ધ્વનિ પણ એક ઉર્જા જ છે તો એમાં પરિવર્તિત થઈ જાય છે. જો આપણે કોઈ મીણબત્તી સળગાવીએ છીએ તો પ્રક્રિયા વધારે ઉષ્માક્ષેપી બને છે. ઉષ્માક્ષેપી એટલે કે ઉષ્મા ઉત્પન્ન થાય છે. આપણે આગળ પહેલા પાઠમાં શીખી ગયા કે જ્યારે કોઈ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય તો એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. તો મીણબત્તી જ્યારે આપણે સળગાવીએ છીએ ત્યારે એમાં ઉર્જા ઉત્પન્ન થાય છે, માટે તે ઉષ્માક્ષેપી છે. અને આ પ્રકારે સળગવાથી મીણની રાસાયણિક ઉર્જા, મીણમાં રાસાયણિક ઉર્જા સંગ્રહાયેલી હતી. યાદ રાખજો, મીણ છે એ એક પ્રકારનું રસાયણ જ છે. એટલે રાસાયણિક ઉર્જા એની અંદર સંગ્રહાયેલી હતી. એ ઉષ્મા ઉર્જા
તથા પ્રકાશ ઉર્જામાં પરિવર્તિત થાય છે. કારણ કે આપણે મીણબત્તી સળગાવીએ ત્યારે આપણને બે વસ્તુ મળે, એક ગરમી પણ મળે અને બીજો પ્રકાશ મળે. આમ મીણની અંદર રહેલી રાસાયણિક ઉર્જાનું રૂપાંતર ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જામાં થાય છે. મીણબત્તીને સળગાવવાથી આ ઉર્જાઓ સિવાય બીજી કઈ નિપજો મળે છે? આપણે મીણબત્તીને સળગાવીએ છીએ ત્યારે ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જા આપણને મળે છે. એ ઉપરાંત બીજી કઈ નિપજો મળે છે એની વાત કરીએ આપણે તો કોઈ પણ ભૌતિક અથવા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કુલ ઉર્જા અચળ રહેતી હોય છે. આપણે જોયું કે પ્રક્રિયા પહેલા જેટલી ઉર્જા હોય એટલી જ ઉર્જા પ્રક્રિયા પછી હોય છે. પરંતુ જો આપણે સળગતી મીણબત્તી પર ફરીથી વિચાર કરીએ તો શું આપણે કોઈ પણ પ્રકારે પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલ ઉષ્મા અને પ્રકાશને બીજી નિપજો સાથે સાંકળીને મીણના રૂપમાં રાસાયણિક ઉર્જાને ફરીથી પ્રાપ્ત કરી શકીએ? બરાબર જોજો, ઉલટી રિવર્સ પ્રક્રિયા કહે છે. અહીંયા આપણે એને શું કીધું કે મીણની અંદર રાસાયણિક ઉર્જા હોય, રાસાયણિક ઉર્જાનું ઉષ્મા ઉર્જા કે પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય છે. તો અહીંયા એ એવું કહે છે કે ઉષ્મા જેટલી પણ મીણબત્તી સળગાવવાથી ઉત્પન્ન થયેલી ઉષ્મા અને પ્રકાશ ઉર્જા અને એની સાથે બીજી કોઈ નિપજો સંકળાયેલી હોય એ ભેગી કરીને આપણે ફરીથી મીણમાં રૂપાંતર કરી શકીએ. એટલે કે મીણની અંદર જે રાસાયણિક ઉર્જા હતી એ ઉર્જા તરીકે પાછું આપણે મેળવી શકીએ. તો એના માટે આપણે એક ઉદાહરણ અહીંયા ધ્યાનમાં લેવાનું છે. ચાલો આપણે એક બીજું ઉદાહરણ ધ્યાનમાં લઈએ. ધારો કે આપણે 100 ml પાણી લઈએ છીએ જેનું તાપમાન 348 કેલ્વિન એટલે કે એને સેલ્સિયસમાં ફેરવીએ તો 75 સેલ્સિયસ આવે. એ આપણે 9માં શીખી ગયા હતા કેલ્વિન અને સેલ્સિયસનો ડિફરન્સ. અને તેને એક રૂમમાં કે જેનું તાપમાન 298 કેલ્વિન એટલે કે 25 સેલ્સિયસ છે તેમાં રાખી મૂકીએ તો થોડા સમય પછી શું થશે? બરાબર જોજો, 100 ml પાણી લીધું જેનું તાપમાન 75 સેલ્સિયસ છે એટલે કે 348 કેલ્વિન, એને એવા રૂમમાં રાખ્યું કે જ્યાં 298 કેલ્વિન એટલે કે 25 સેલ્સિયસ તાપમાન છે તો શું થશે? એ બરાબર જોજો. તો આપણને ખબર છે કે પાણી જે વધુ ઉષ્મા ધરાવતું હતું એને ઓછા તાપમાનવાળા રૂમમાં રાખવાથી પાણીની ઉષ્મા રૂમમાં રહેલ હવામાં શોષાઈ જશે અને ધીમે ધીમે પાણી છે ઠંડુ થશે. પાણી ઠંડુ થવાનો મતલબ કે એને ઉષ્મા ગુમાવી છે. તો શું એવો કોઈ રસ્તો છે કે જેના દ્વારા પર્યાવરણમાં ગુમાવેલી બધી ઉર્જાને એકત્ર કરીને ઠંડા થઈ ગયેલ પાણીને ફરીથી ગરમ કરી શકાય? જુઓ, ઉલટી પ્રક્રિયા થાય. આપણે એમ કીધું કે રૂમમાં રાખીએ પાણીને, ગરમ પાણીને, તો ધીરે ધીરે પાણી ઠંડુ થાય છે. ઠંડુ શા માટે થયું? તો કે પાણીની ઉષ્મા છે એ રૂમમાં રહેલી હવાએ એબ્સોર્બ કરી લીધી, ખેંચી લીધી, શોષી લીધી છે. એનો મતલબ એવો થયો કે હવા ગરમ થઈ. હવે આવી રીતે જે હવામાં ગરમી છે એ ગરમી આપણે જો પાણીને આપીએ, ઠંડા પાણીને, તો શું ફરીથી ગરમ કરી શકાય? તો આગળ પણ આપણે જોયું હતું કે મીણબત્તીને સળગાવવાથી જેટલી પણ ઉર્જા મળે એ ઉર્જા પાછી ભેગી કરીએ તો શું મીણ ઉત્પન્ન કરી શકાય? એટલે કે મીણની રાસાયણિક ઉર્જા ઉત્પન્ન થાય? આવા દરેક ઉદાહરણ વિશે વિચાર કરતા આપણે જોઈ શકીએ છીએ કે ઉપયોગી સ્વરૂપમાંની ઉર્જા આસપાસના વાતાવરણમાં પ્રમાણમાં ઓછી ઉપયોગી ઉર્જાના રૂપમાં વિખેરણ પામે છે. તેથી કાર્ય કરવા માટે જે કોઈ ઉર્જાના સ્ત્રોતનો આપણે ઉપયોગ કરીએ છીએ તે વપરાઈ જાય છે અને તેનો પુનઃ ઉપયોગ કરી શકાતો નથી. એટલે આપણે રિવર્સ પ્રક્રિયા કરી ના શકીએ. જુઓ, કારણ કે આપણે ઉપયોગી સ્વરૂપમાંની જે ઉર્જા છે, એટલે કે આપણે જે ઉર્જાનો અહીંયા એક તો ઉપયોગ કરીએ છીએ અને ઉપયોગી થઈ શકે એવી ઉર્જા છે એ આસપાસના વાતાવરણમાં ઓછી ઉપયોગી ઉર્જાના રૂપમાં વિખેરણ પામે છે. એટલે જ્યારે વાતાવરણમાં એ વિખેરણ પામે એટલે કે વેચાઈ જાય, વિખેરાઈ જાય, છૂટી પડી જાય, ત્યારે એ ઓછી ઉપયોગી થઈ જાય છે. તેથી કાર્ય કરવા માટે આપણે જે કોઈ ઉર્જાના સ્ત્રોતનો ઉપયોગ કરીએ છીએ એ વપરાઈ જાય છે. કેમ કે જેટલી ઉર્જા ઉત્પન્ન થઈ છે એમાંથી વાતાવરણમાં કે આજુબાજુના પર્યાવરણમાં જે ઉર્જા વિખેરાઈ ગઈ, છૂટી પડી ગઈ, એ ઉર્જા પછી એટલી ક્રિયાશીલ એટલે કે કાર્ય કરવા સક્ષમ રહેતી નથી જેટલી પહેલા ઉત્પન્ન થઈ ત્યારે હતી.
વિખેરણ પછી એ ઉર્જા પેલા જેટલું કાર્ય કરી શકતી નથી, એટલે કે ઓછી ઉપયોગી થઈ જાય છે. માટે જે વાતાવરણમાં ગઈ એ ઉર્જાનો ઉપયોગ એટલો થઈ શકતો નથી. તેથી ઉર્જાના સ્ત્રોતનો આપણે ઉપયોગ કરીએ ત્યારે એ વપરાતું જાય છે. જેમ કે હું તમને આપણે ઉદાહરણ જોયું મીણબત્તીનું, એની જ વાત કરીએ કે મીણબત્તી સળગાવીએ ત્યારે આપણે પ્રકાશ અને ઉષ્મા મળે છે. એ ઉષ્મા કદાચ વાતાવરણમાં ગઈ હશે, પણ પછી એ ઉષ્મા વાતાવરણમાં ગયા પછી એટલી ઉપયોગી નહીં રહે. માટે મીણબત્તી છે એ વપરાતી જાય છે અને ખલાસ થતી જાય છે. ભલે એક ઉર્જાનું બીજા ઉર્જામાં રૂપાંતર થાય છે, પણ બીજી ઉર્જાનો પછી તમે વાતાવરણ કે પર્યાવરણમાં વહી ગયા પછી એટલો ઉપયોગ કરી શકતા નથી. એટલે ઉર્જાનો જે તે સ્ત્રોત છે એ વપરાઈ જાય છે અને એનો ફરીથી આપણે ઉપયોગ કરી શકતા નથી. નહીતર તો રિવર્સ કરત તો પાછું મીણ મળી જાત, તો આ પ્રક્રિયા ચાલુ જ રહેત અને તો ઉર્જાની તંગી આટલી આપણે સહન કરવી પડત નહીં. મુદ્દો છે 14.1. ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કયો છે? ઉત્તમ અથવા શ્રેષ્ઠ કહી શકીએ કે એવી કઈ ઉર્જાનો સ્ત્રોત છે કે જે સૌથી શ્રેષ્ઠ છે, ઉત્તમ છે, એટલે કે આપણે એનો ઉપયોગ કરવાથી વધુમાં વધુ લાભ મળે એવો સ્ત્રોત કયો? તો પછી ઉર્જાના ઉત્તમ સ્ત્રોત તરીકે કોને ગણવો જોઈએ? આપણે આપણા રોજિંદા જીવનમાં કાર્ય કરવા માટે વિવિધ સ્ત્રોતમાંથી મળતી ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. જો કેટલા સ્ત્રોતમાંથી આપણે ઉર્જા મેળવીએ છીએ રોજના જીવન માટે, રોજિંદા જીવનમાં આપણે કાર્ય કરવા માટે, એટલે કે આપણા રોજના જે કાર્યો કરવાના હોય એમાં આપણે કેટલા સ્ત્રોતમાંથી ઉર્જા મેળવીએ છીએ. તો કે ટ્રેન ચલાવવા માટે આપણે ડીઝલનો ઉપયોગ કરીએ છીએ. ટ્રેન સૌથી પહેલા કોલસા ઉપર ચાલતી હતી, જેમાં સ્ટીમ એન્જિન હતું, એટલે કે વરાળી યંત્ર. ત્યારે કોલસાથી ચાલતી હતી, પછી આવી ડીઝલથી ચાલતી હોય એવી. અત્યારે ઇલેક્ટ્રિક ટ્રેન પણ છે, એટલે કે એ વિદ્યુતથી ચાલે છે. પણ અહીંયા આપણે ટ્રેનને ચલાવવા માટે ડીઝલ એ ઉર્જાનો સ્ત્રોત છે. રસ્તા પરની સ્ટ્રીટ લાઇટ પ્રકાશિત કરવા માટે વિદ્યુતનો ઉપયોગ કરીએ છીએ, તો વિદ્યુત છે એ અહીંયા ઉર્જાનો સ્ત્રોત છે. અથવા સાયકલ લઈને શાળાએ જવા માટે આપણે સ્નાયુઓમાં રહેલી સ્નાયુ ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ, તો સ્નાયુ ઉર્જા જે છે એ ઉર્જાનો, એટલે કે સ્નાયુ, અહીંયા સ્નાયુમાં રહેલી ઉર્જા એ ઉર્જાનો સ્ત્રોત છે. તો આપણે જુદા જુદા કાર્યો કરવા માટે જુદા જુદા ઉર્જાના સ્ત્રોતનો ઉપયોગ કરીએ છીએ. ઉર્જાનો સ્ત્રોત એટલે જ્યાંથી ઉર્જા ઉત્પન્ન થતી હોય એને ઉર્જાનો સ્ત્રોત કહેવાય. હવે આપણે પ્રવૃત્તિ 14.1 જોઈએ. સવારે ઉઠીને તમે શાળાએ પહોંચો છો ત્યાં સુધી ઉપયોગમાં લીધેલ ઉર્જાના 4 સ્વરૂપની યાદી બનાવો. તમે સવારે ઉઠી અને સ્કૂલે જાઓ ત્યાં સુધી તમે કયા કયા ઉર્જાના સ્વરૂપો વાપરો છો એની યાદી બનાવવાની છે. તો આપણે ઘણા બધા ઉર્જાના સ્વરૂપો વાપરીએ છીએ. જેમ કે નાસ્તો કરવાનો હોય તો આપણે ઉષ્મા ઉર્જા, એટલે કે રાંધવા માટે ઉષ્મા ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. વહેલી સવારમાં આપણે ઉઠેલા હોય તો વિદ્યુત ઉર્જાનો પણ આપણે ઉપયોગ કરતા હોય, એમાં પ્રકાશ ઉર્જા સ્વરૂપે પણ હોય. પંખા ચાલુ કરી યાંત્રિક ઉર્જા સ્વરૂપે પણ હોય. સ્કૂલે જવા માટે સાયકલનો ઉપયોગ કર્યો હોય તો સ્નાયુ ઉર્જાનો ઉપયોગ પણ તમે કરી શકો છો. અને જુદી જુદી આવી રીતે તમે કેટલી ઉર્જાઓનો ઉપયોગ કરતા હશો, આ યાદી બનાવવાની છે. આ વિવિધ પ્રકારની ઉર્જા આપણે ક્યાંથી મેળવીએ છીએ? હવે જો આપણે ઉષ્મા ઉર્જાની વાત કરી તો આપણે એ ગેસમાંથી, એટલે કે કુદરતી વાયુમાંથી મેળવીએ છીએ. સ્નાયુ ઉર્જા આપણા સ્નાયુમાંથી આપણને મળે છે. પછી પ્રકાશ ઉર્જા વિદ્યુતમાંથી મળે છે. યાંત્રિક ઉર્જા પંખો ચલાવવા માટે એ પણ આપણે વિદ્યુતમાંથી મળે છે, એટલે કે વિદ્યુત ઉર્જા. અને વિદ્યુત ઉર્જા મેળવવા માટે આપણે પાછો જળ ઉર્જાનો એનો ઉપયોગ કરવો પડે, અથવા કોલસાને બાળીને ઉપયોગ કરવો પડે. કોલસાના સ્ત્રોતમાંથી પણ વીજળી ઉત્પન્ન કરી શકાય એમ, અથવા પાણીનો ધોધ પડે અને વીજળી ઉત્પન્ન કરી શકાય, અથવા પવનચક્કી દ્વારા પણ વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ. શું આપણે તેને ઉર્જાના સ્ત્રોત કહી શકીએ? કેમ અથવા કેમ નહીં? તો જે ઉર્જા ઉત્પન્ન કરે છે એને ઉર્જાના સ્ત્રોત કહેવાય. પણ ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય તો એ ઉર્જાનો સ્ત્રોત ગણી શકાય નહીં. શારીરિક કાર્યો કરવા માટે સ્નાયુ ઉર્જા, જુદા જુદા ઉપકરણોને ચલાવવા માટે વિદ્યુત ઉર્જા,
રસોઈ બનાવવા અથવા વાહનો ચલાવવા રાસાયણિક ઉર્જા એટલે બળતણ. ખાસ યાદ રાખજો, કોલસો રાસાયણિક ઉર્જા જ છે, પેટ્રોલિયમ રાસાયણિક ઉર્જા છે, કુદરતી વાયુ રાસાયણિક ઉર્જા છે. આ દરેક ઉર્જાઓ કોઈને કોઈ ઉર્જા સ્ત્રોતમાંથી પ્રાપ્ત થાય છે. બરાબર યાદ રાખજો. આપણે વાત કરી આગળ કે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે પણ અન્ય સ્ત્રોતનો આપણે આશરો એટલે કે સહારો લેવો પડે છે. તો એ કોઈને કોઈ ઉર્જા સ્ત્રોતમાંથી પ્રાપ્ત થાય છે. આપણે જાણવું જોઈએ કે ઉર્જાને તેના ઉપયોગી સ્વરૂપમાં મેળવવા માટે જરૂરી ઉર્જા સ્ત્રોતની પસંદગી કેવી રીતે કરીએ છીએ. બરાબર યાદ રાખજો. આપણે ઉર્જા પ્રાપ્ત કરવા માટે કયો ઉર્જા સ્ત્રોત પસંદ કરીએ છીએ? શું ગમે તે ઉર્જા સ્ત્રોત આપણે લઈ લઈએ છીએ અથવા ગમે તે ઉર્જા સ્ત્રોત આપણે વાપરીએ તો ચાલે? તો કે ના, આપણે એવા ઉર્જા સ્ત્રોતની વાત કરવાની છે અથવા એવા ઉર્જા સ્ત્રોત આપણે વાપરીએ છીએ જે આપણને વધુમાં વધુ ફાયદાકારક હોય. તો આપણે એ જ જોવાનું છે આમાં કે સારામાં સારો એટલે કે ઉત્તમ, બેસ્ટ, શ્રેષ્ઠ ઉર્જા સ્ત્રોત કયો છે. તો પ્રવૃત્તિ 14.2 જોઈ લઈએ. પ્રવૃત્તિ 14.2 રસોઈ બનાવવા માટે બળતણની પસંદગી કરવા આપણી પાસે રહેલ વિવિધ વિકલ્પો પર વિચાર કરો. હવે રસોઈ બનાવવા માટે તમે લાકડાનો ઉપયોગ કરી શકો, છાણાનો ઉપયોગ કરી શકો, બાયોગેસનો ઉપયોગ કરી શકો, કુદરતી વાયુ એટલે કે આપણે જે બાટલા આવે છે બ્યુટેન ભરેલા એનો ઉપયોગ કરી શકો, પાઇપલાઇન ગેસ એનો પણ ઉપયોગ થઈ શકે. પછી આપણે કોલસાનો ઉપયોગ પણ કરી શકીએ છીએ સગડી દ્વારા. પછી ઇલેક્ટ્રિક સગડી હોય તો વિદ્યુત ઉર્જાનો ઉપયોગ પણ રસોઈ બનાવવા માટે કરી શકીએ છીએ. પેલા પ્રાઇમસ આવતા તો એની અંદર આપણે કેરોસીનનો ઉપયોગ પણ ઉર્જા ઉત્પન્ન કરવા માટે કરી શકીએ છીએ. તો આમ રસોઈ બનાવવા માટે બળતણ છે, અહીંયા બળતણ એટલે ઈંધણ જે આપણને ઉર્જા પૂરી પાડે, એના માટે ઘણા વિકલ્પો છે આપણી પાસે. કોઈ બળતણને સારા બળતણની શ્રેણીમાં મૂકવાનો પ્રયત્ન કરતી વખતે તમે કયા માપદંડો પર વિચાર કરશો? બરાબર જોજો, આપણે માપદંડ એના કયા લેશું. ખાસ કરીને વધુ ઉર્જા આપવી જોઈએ, બગાડ ઓછો થવો જોઈએ, પ્રદૂષણ ઓછું ફેલાવવું જોઈએ, એ ઉર્જા સ્ત્રોત આપણને આસાનીથી મળી રહેવો જોઈએ. આવી માપદંડ છે એના કે આસાનીથી જ્યારે જોઈ ત્યારે એ ઉર્જાનો સ્ત્રોત આપણને મળવો જોઈએ. હવે આજે મળે કાલે ન મળે તો રસોઈ કેમ કરશું? બીજું, પ્રદૂષણ ઓછું, વધુ ઉર્જા મળવી જોઈએ. તો આવા માપદંડો હોઈ શકે. શું તમારી પસંદગી જુદી હોત જો તમે? હવે અહીંયા એનો કહેવાનો મતલબ છે કે આપણે અત્યારે આપણે તો વિકલ્પો ઘણા બધા પસંદ કર્યા, પણ આપણે અહીંયા કયો પસંદ કરીએ છીએ? તો કે ગેસનો વિકલ્પ છે. પણ એ કહે છે કે આપણે ગેસનો વિકલ્પ શા માટે પસંદ કર્યો? ગેસ આપણે મળી રહે છે આસાનીથી, પ્રદૂષણ ઓછું થાય છે, પાછળ રાખ કે એવું કંઈ વધતું નથી, વધુ ઉર્જા આપણને પૂરી પાડે છે. તો હવે આપણી જે પસંદગી ગેસ ઉપર આપણે ઉતારેલી છે એ જ પસંદગી જો તમે જંગલમાં જીવન જીવતા હોત તો પસંદ કરત? કોઈ દૂર પર્વતીય ગામ કે નાના ટાપુ ઉપર જીવન જીવતા હોત તો શું તમે આ વિકલ્પ પસંદ કરત? નવી દિલ્હીમાં જીવન જીવતા હોત તો? 5 સદીઓ પહેલા જીવન જીવતા હોત તો? ઉપરની દરેક પરિસ્થિતિમાં પરિબળો કેવી રીતે જુદા છે. જુઓ, આપણે જંગલમાં જીવન જીવતા હોત તો શું પસંદ કરત? તો લાકડા. અથવા તો પશુઓ હોત તો છાણ એટલે કે છાણાનો ઉપયોગ કરત, કારણ કે ત્યાં ગેસ આપણા માટે સહેલાઈથી પ્રાપ્ત કદાચ ન થાત. પર્વતીય ગામ હોય કે નાના ટાપુ હોય તો પણ ત્યાંની અલગ બળતણ હોત, તો આપણી જે ગેસની પસંદગી છે એ ન ચાલે. નવી દિલ્હીમાં એ ચાલે, ગેસવાળી પસંદગી છે કારણ કે આસાનીથી. પણ 5 સદી એટલે કે 500 વર્ષ પહેલા જીવન જીવતા હોત તો ત્યારનું આખું પરિબળ અને વાતાવરણ બધું અલગ હોત, એટલે એ પ્રમાણે આપણે ઉપયોગ કરત, કારણ કે બધા પરિબળો અલગ અલગ છે. તો બધી જગ્યાએ એક સરખું તો ન ચાલે. ઉપરની બંને પ્રવૃત્તિઓ કર્યા પછી આપણને એટલી જાણકારી મળી કે કેટલાક કાર્યો કરવા માટે કોઈ ખાસ ઉર્જા સ્ત્રોત અથવા બળતણની પસંદગી અનેક પરિબળ ઉપર આધાર રાખે છે. કારણ કે મેં તમને કીધું ને કે સહેલાઈથી પ્રાપ્ત થવું જરૂરી છે, એ પણ એક છે. હવે જે જગ્યાએ સહેલાઈથી પ્રાપ્ત ન થઈ શકે તો ત્યાં એના માટે એ સારામાં સારું બળતણ ન ગણી શકાય. ઉદાહરણ તરીકે કોઈ બળતણની પસંદગી કરતી વખતે આપણે પોતાને નીચેના પ્રશ્ન પૂછીશું
કે તે દહન પ્રક્રિયામાં કેટલી ઉષ્મા મુક્ત કરે છે, એટલે વધુ ઉર્જા આપે છે કે ઓછી, જે આપણે પહેલા વાત કરી કે આપણે હંમેશા એવું બળતણ પસંદ કરીએ છીએ કે જે વધુ ઉર્જા પૂરી પાડે. શું તે ખૂબ મોટા પ્રમાણમાં ધુમાડો ઉત્પન્ન કરે છે, તો આપણે એવું બળતણ પસંદ કરશું જે ધુમાડો ઓછામાં ઓછો ઉત્પન્ન કરતો હોય. શું તે સહેલાઈથી ઉપલબ્ધ છે, તો આપણે પણ એવું બળતણ મેળવશું જે આસાનીથી મળી જાય આપણને. શું તમે બળતણ સંબંધિત બીજા 3 વધુ પ્રશ્નો વિચારી શકો છો? હા, કે એ પ્રદૂષણ ફેલાવે છે કે નહીં, એ સળગી ગયા પછી અવશેષો વધે છે કે નહીં, તેનો ઉપયોગ આપણે સહેલાઈથી કરી શકીએ છીએ કે નહીં. તો આ રીતે, કારણ કે ઘણી વખત એવું હોય કે અમુક વસ્તુ આસાનીથી મળી જાય, જેમ કે આપણે ખબર છે કે હાઇડ્રોજન વાયુ છે એની ઉર્જા સૌથી વધારે છે, પણ શું આપણે હાઇડ્રોજન વાયુનો ઉપયોગ કરી શકીએ છીએ, તો કે ના. કેમ કે એના માટેની આપણી પાસે સાધન સામગ્રી નથી, એટલે કે આપણે એનો સહેલાઈથી ઉપયોગ કરી શકીએ તેમ નથી. તો આવા પ્રશ્નો, બળતણ પસંદ કરતી વખતે આવા પ્રશ્નોને આપણે ધ્યાનમાં રાખવાના છે. બળતણના ઉપલબ્ધ પ્રકારોમાંથી રસોઈ બનાવવા જેવા ચોક્કસ કાર્ય માટે બળતણની પસંદગી કરતી વખતે આપણા પસંદગીના વિકલ્પોને મર્યાદિત કરી દે તે પરિબળો ક્યાં છે? જો અહીંયા આપણે પસંદગી કરતી વખતે આપણે વિકલ્પ તો ઘણા રાખ્યા પસંદગીના, પણ ઘણી વખત પરિબળો, હમણાં જ આપણે વાત કરી કે અમુક જગ્યાએ આપણે રહેતા હોય કે જ્યાં એ બળતણ પ્રાપ્ત થઈ શકે એમ જ ન હોય, તો એ પરિબળ છે ત્યાંનું વાતાવરણ પણ કહી શકાય, ત્યાં ભૌગોલિક સ્થાન છે એ પણ કહી શકાય. એમ શું જે બળતણ પસંદ કર્યું છે તે જે કાર્ય કરવાનું છે તેના પર પણ આધાર રાખે છે. વિકલ્પ, આપણે જે બળતણ પસંદ કર્યું તે જે કાર્ય કરવાનું છે એના ઉપર, કારણ કે અમુક બળતણ અમુક પ્રકારનું કાર્ય કરી શકે છે. મેં કીધું એમ, હવે જ્યાં ચૂલો જ છે, ગેસની વ્યવસ્થા નથી, ત્યાં ગેસના બાટલાનો કોઈ ઉપયોગ ન થઈ શકે, ત્યાં ફરજિયાત આપણે બળતણ માટે લાકડા કે છાણા ઉપર આધાર રાખવો પડે. ઉદાહરણ તરીકે, શું આપણે રસોઈ બનાવવા જેવા ચોક્કસ કાર્ય માટે એક બળતણ અને શિયાળામાં ઓરડાને ગરમ કરવા માટે બીજું બળતણ પસંદ કરીશું? તો થઈ શકે, કારણ કે રસોઈ બનાવવા માટે જો તમે ગેસનો ઉપયોગ કરો તો શિયાળામાં ઓરડાને ગરમ કરવા માટે, જો શિયાળામાં ઓરડાને ગરમ કરવા માટે પણ પસંદગી છે, પણ છતાંય આપણે એક વાત કરી લઈએ કે રસોઈ બનાવવા માટે તમે ગેસનો ઉપયોગ કર્યો તો એ જ ગેસથી તમે, એટલે કે ગેસના ચૂલાથી ઓરડાને ગરમ કરી શકશો? તો કે ના. ઓરડાને ગરમ કરવા માટે ઘણી વખત અમુક દેશોની અંદર પેલી ભઠ્ઠી હોય જેમાં લાકડા નાખી અને એ લોકો સળગાવે છે. ત્યાર પછી ઓરડાને ગરમ કરવા માટે હીટર આવે છે, ઇલેક્ટ્રિક હીટર, વિદ્યુત ઉપર ચાલતા. તો રસોઈ કરવા માટેનું બળતણ, એટલે કે જે સ્ત્રોત છે, અને ઓરડાને ગરમ કરવા માટેનું બળતણનો સ્ત્રોત છે એ અલગ અલગ હોઈ શકે છે, કારણ કે બંને એક ન પણ હોઈ શકે. આ રીતે હવે આપણે એ કહી શકીએ કે એક ઉત્તમ ઉર્જાના સ્ત્રોત એ છે કે, ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કોણ છે એ જોજો, જે એકમ કદ અથવા દ્રવ્યમાન દીઠ વધારે માત્રામાં કાર્ય કરે. એકમ કદ અથવા દ્રવ્યમાન એટલે મતલબ કે આપણે 1 કિલોગ્રામ કોઈ પણ બળતણ સળગાવીએ તો આપણે કેટલી ઉર્જા મળે છે એ જોવાનું. વધુમાં વધુ આપણને ઉર્જા મળે એવું આપણે બળતણ પસંદ કરવાનું છે. બરાબર યાદ રાખજો, વધુમાં વધુ ઉર્જા મળે એવું આપણે બળતણ પસંદ કરવાનું છે. આપણે જોઈએ તો છાણા હોય તો છાણામાંથી આપણે બહુ ઓછામાં ઓછી ઉર્જા મળે, લગભગ એમ માનો ને એને 6 થી 8 કિલો જૂલ ઉર્જા મળતી હોય છે 1 કિલોગ્રામમાંથી. 8,000 છે, 6,000 થી 8,000 છાણાનું જે કેલેરી મૂલ્ય છે એ લાકડા 1 કિલોગ્રામ સળગાવીએ ત્યારે મળે. 1 કિલો જૂલમાં મપાય છે, એનું એક માપ છે. લાકડાને સળગાવીએ તો 22,000 જેટલું મળે છે. કોલસો છે, કોલસાના જુદા જુદા પ્રકાર છે, એટલે એમ માનો ને કે 25,000 થી 33,000 સુધીનું હોય છે. બાયોગેસ છે એ 40,000 સુધીનું હોય છે. ડીઝલ 45,000, કેરોસીન છે એ પણ 45,000 1 કિલો
સળગાવીએ તો ઉર્જા પૂરી પાડે છે. પેટ્રોલ પણ 45,000 અથવા તો 47,000 ની આજુબાજુ છે. મિથેન જે હોય છે એ 50,000 અને એલપીજી એટલે કે આપણે જે ઘરે બાટલો આવે છે જે બ્યુટેન ભરેલો હોય એની 55,000 કિલોજૂલ ઉર્જા છે. અને જે હાઇડ્રોજન છે એની ઉર્જા છે 1.5 લાખ. 1 કિલોએ 1.5 લાખની ઉર્જા પૂરી પાડે છે. એટલે કે આપણા સામાન્ય જે બાટલો છે એના કરતાં 3 ગણી, છતાં પણ આપણે એનો ઉપયોગ નથી કરતા. એના મેં તમને મર્યાદા સમજાવી, કારણ કે એને સળગાવવાથી એ ધડાકો પેદા કરે છે. એક સાથે સળગી જાય અને ધડાકો પેદા કરે, એટલે હજી આપણી પાસે એમને વાપરવા માટે કે ઉપયોગ કરવા માટેની સાધન સામગ્રી નથી. તો બળતણ પસંદ કરતી વખતે એક તો જોવાનું છે કે એકમ કદ દીઠ વધારે માત્રામાં ઉર્જા મળવી જોઈએ. બીજું, સરળતાથી ઉપલબ્ધ હોય. મેં તમને પહેલા પણ વાત કરી કે આસાનીથી મળે છે કે નહીં એ જોવાનું છે. સંગ્રહ તથા પરિવહનમાં પણ સરળ હોવું જોઈએ. એને સંગ્રહ કરી રાખવો મતલબ કે આપણે ઘરે ભરી રાખ્યો હોય અથવા ભેગું કરી રાખ્યું હોય તો એ સરળ હોવું જોઈએ. અને પરિવહન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં પણ સરળ હોવું જોઈએ. જેમ કે ગેસના બાટલા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા સહેલા છે. આ જ જગ્યાએ છાણા કે લાકડાનો આપણે સંગ્રહ કરીએ તો વધુ જગ્યા રોકે. સંગ્રહ કરવો અઘરો પણ છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે પણ વધારે પરિવહન કરવું પડે, વધારે વાહન વ્યવહારની સગવડ જોઈએ. પણ આપણે આટલું યાદ રાખવાનું છે કે વધુ ઉર્જા આપતું હોવું જોઈએ, સરળતાથી મળતું હોવું જોઈએ, સંગ્રહ અને પરિવહન પણ સહેલાઈથી થાય, પ્રદૂષણ ઓછું ફેલાવે, એ સળગાવ્યા પછી અવશેષો ઓછા વધવા જોઈએ. આ એના મુદ્દાઓ કે માપદંડ છે બળતણ પસંદ કરવા માટેના. પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન છે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહેવાય? તો હમણાં આપણે જે મુદ્દા ઉપર જોયા એ જ છે કે એકમ કદ કે દ્રવ્યમાન દીઠ વધુમાં વધુ ઉર્જા પૂરી પાડી અને વધુ કાર્ય કરી શકે. પછી જે સહેલાઈથી પ્રાપ્ત થઈ શકતું હોવું જોઈએ, જેનો સંગ્રહ અને પરિવહન પણ સહેલાઈથી થઈ શકતું હોવું જોઈએ, સસ્તું હોય અને પ્રદૂષણ ન ફેલાવે, એને ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કહેવાય. હવે ઉત્તમ બળતણ કોને કહેવાય? તો એની અંદર ઉત્તમ બળતણ એને કહેવાય જેમાં નીચે પ્રમાણેના ગુણધર્મ હોવા જોઈએ. જેમ કે એને સળગાવવાથી વધુમાં વધુ ઉષ્મા મુક્ત કરે, સસ્તું હોય, સહેલાઈથી પ્રાપ્ત થઈ શકતું હોય, ઓછામાં ઓછો ધુમાડો ઉત્પન્ન કરે અને એનું જે જ્વલન બિંદુ છે એ અનુકૂળ હોવું જોઈએ. હવે બરાબર જોજો, જ્વલન બિંદુ કોઈ પણ બળતણ જે તાપમાને સળગે એને જ્વલન બિંદુ કહેવાય. જુઓ, તમે કાગળ સળગાવો ને તો સીધો સળગી જાય, પણ લાકડું સળગાવવા જાવ તો એટલા તાપમાને ન સળગે. એટલે કે દરેક બળતણને સળગવા માટે અલગ અલગ તાપમાન જરૂરી છે, એને જ્વલન બિંદુ કહેવાય છે. બરાબર યાદ રાખજો, દરેકને સળગવા માટે અલગ અલગ તાપમાન, કોઈ જલ્દી સળગે, કોઈ ધીમે સળગે. જેમ કે ગેસ આમ થોડીક જ આગ આપો તોય સળગી જાય, એ જ જગ્યાએ છાણા કે લાકડા સળગાવવામાં તમને વાર લાગે છે. તો એનું જે જ્વલન બિંદુ છે એ અનુકૂળ હોવું જોઈએ. ત્રીજો પ્રશ્ન છે, જો તમે તમારા ભોજનને ગરમ કરવા માટે કોઈ પણ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરી શકો છો તો તમે કોનો ઉપયોગ કરશો અને કેમ? આપણે ખબર છે કે આપણે કેટલાય ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરી શકીએ છીએ, પણ હવે હું જવાબ આપું છું કે આપણે કયા ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરશું. તો ખાસ કરીને આપણે એલપીજી ગેસ અથવા તો વિદ્યુત ઉપર ચાલતું કોઈ પણ યંત્ર ભોજનને ગરમ કરવા માટે ઉપયોગમાં લેશું. કારણ કે કેમ આપ્યું છે જુઓ, કેમનો મતલબ છે અહીંયા કારણ કે એક તો એમાં વધુમાં વધુ ઉષ્મા પ્રાપ્ત થાય છે, એના દહનથી કોઈ પણ પ્રકારનું ધુમાડો ઉત્પન્ન થતો નથી, સહેલાઈથી આપણે મળી શકે છે અને આપણે એનો ઉપયોગ પણ સરળતાથી કરી શકીએ છીએ. સસ્તું પણ છે, એનો સંગ્રહ અને પરિવહન છે એ પણ સહેલાઈથી થઈ શકે છે અને એમાંથી આપણે જે ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ એ આપણી જરૂરિયાત મુજબ ઉપયોગમાં લઈ શકીએ છીએ. માટે આપણે એલપીજી અથવા તો કોઈ પણ વિદ્યુત ઉપર ચાલતું સાધનનો ઉપયોગ કરશું.
14.2 મુદ્દો છે ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો, એટલે કે કન્વેન્શનલ સોર્સિસ ઓફ એનર્જી. અશ્મિભૂત બળતણ ફોસિલ ફ્યુલ્સ. પ્રાચીન સમયમાં ઉષ્મીય ઉર્જાનો સામાન્ય સ્ત્રોત લાકડું હતું. ઉષ્મીય ઉર્જા એટલે ઉષ્મા મેળવવા, ગરમી મેળવવા. જૂના સમયમાં ગરમી મેળવવી હોય, અહીંયા ગરમી એટલે રસોઈ કરવા માટે પણ જે ઉષ્મા, તો એના માટે સામાન્ય સ્ત્રોત લાકડું હતું. કારણ કે લાકડામાંથી જ લાકડાને સળગાવી અને આપણે ગરમી ઉર્જા કે રાંધવા માટે એનો ઉપયોગ કરતા હતા. કેટલીક મર્યાદિત પ્રવૃત્તિઓ માટે પવન તથા વહેતા પાણીની ઉર્જાનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. મર્યાદિત પ્રવૃત્તિ માટે પવનનો ઉપયોગ આપણે અનાજને ઉડાડવા એટલે કે અનાજમાંથી કચરો છૂટો પાડવા માટે પણ કરતા હતા. સઢવાળી હોડીમાં પણ એનો ઉપયોગ કરતા હતા. એવી જ રીતે વહેતા પાણીનો ઉપયોગ પણ આપણે કરતા હતા હોડી માટે. શું તમે આ પૈકીના કેટલાક ઉપયોગો વિચારી શકો? તો આપણે એ ઉપયોગો કીધા કે આ સામાન્ય ઉપયોગ હતા. આનો ઉપયોગ બીજી ઉર્જાઓ કોઈ હોય એ પોતાની સ્નાયુ ઉર્જાનો ઉપયોગ કરતા હતા. ઉર્જા સ્ત્રોતના રૂપમાં કોલસાનો ઉપયોગે ઔદ્યોગિક ક્રાંતિને શક્ય બનાવી. આમ તો 1850 પછી યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ આવી હતી. ઔદ્યોગિક ક્રાંતિનો મતલબ છે કે નવા નવા મશીનોની શોધ થઈ અને ઉત્પાદન વધવા માંડ્યું. કારણ કે મશીનોને કારણે ઘણી બધી વસ્તુઓ એક સાથે મોટા જથ્થામાં એટલે કે ઝાઝી સંખ્યામાં ઉત્પન્ન કરવા માંડ્યા. તો 1850 પછી જે ઔદ્યોગિક ક્રાંતિ આવી, નવા મશીનો આવ્યા, એને કારણે કોલસાનો ઉપયોગ કરવાનું પણ શક્ય બન્યું. એની પહેલા કોલસાનો ઉપયોગ ક્યાંય એટલો નહોતો. વધતા જતા ઉદ્યોગોને કારણે સમગ્ર વિશ્વમાં જીવનની ગુણવત્તામાં વૃદ્ધિ થઈ. આનાથી જીવનની ગુણવત્તા ક્વોલિટી સુધરી, એટલે કે આપણું જીવન છે એ વધુ સારું બન્યું. કારણ કે મશીનોને કારણે એક તો માણસનો જે શ્રમ છે, માણસની જે મહેનત છે એ પણ ઓછી થઈ ગઈ. મશીનોને કારણે જે વસ્તુઓ ઉત્પન્ન થતી હતી એ પણ હાથથી બનાવેલી વસ્તુ કરતાં સારી હતી અને માણસનું જીવન છે એ આમ થોડુંક આરામદાયક સ્થિતિમાં આવી ગયું થોડું માટે. એટલા માટે આપણે કહી શકાય કે જીવનની ગુણવત્તા ક્વોલિટી સુધરી ગઈ. તેના પરિણામે સમગ્ર વિશ્વમાં ઉર્જાની માંગમાં પણ આશ્ચર્યજનક દરથી વૃદ્ધિ થઈ રહી છે. કારણ કે જેમ ઉદ્યોગો વધતા ગયા એમ ઉર્જાનો ઉપયોગ વધતો ગયો, એટલે કે ઉર્જાની માંગ વધતી ગઈ. જેમ મશીનો નવા શોધાણા, નવા ઉદ્યોગો સ્થપાતા ગયા, તેમ વધુને વધુ ઉર્જાની જરૂરિયાત આવતી ગઈ. ઉર્જાની વધતી માંગની પૂર્તિ મોટે ભાગે અશ્મિભૂત બળતણ કોલસા તથા પેટ્રોલિયમમાંથી થઈ છે. ત્યારે જે ઉર્જાની માંગ વધતી હતી, જેમ જેમ સાધનો બનતા ગયા, ઉર્જા વપરાતી ગઈ, તેમ ખાસ કરીને કોલસા અને પેટ્રોલિયમે ઉર્જા પૂરી પાડી છે. એટલે કે કોલસા અને પેટ્રોલિયમમાંથી જરૂરી ઉર્જા આપણે મેળવી છે. ત્યારે માંગમાં થતી વૃદ્ધિની સાથે સાથે આ ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવા માટે ટેકનોલોજીમાં પણ વિકાસ કરવામાં આવ્યો. કારણ કે આપણે જેમ જેમ એનો ઉપયોગ કરતા ગયા, માંગ વધતી ગઈ એમ ઉપયોગ કરતા ગયા એમ એનો સારી રીતે ઉપયોગ થઈ શકે એટલે નવી ટેકનોલોજી પણ આપણે બનાવતા ગયા. નવી ટેકનોલોજીનો વિકાસ થતો ગયો. આપણે પહેલાની જ વાત કરી કે ટ્રેન છે કોલસાથી ચાલતી હતી, પછી ડીઝલથી ચાલવા માંડી, અત્યારે વિદ્યુતથી ચાલે છે. જેમ જેમ આવી, તો આ એક જ ઉદાહરણ છે. આવા તો ઘણા બધા ઉદાહરણો છે. વાહન વ્યવહારમાં પણ તમે જુઓ, રોજ ને રોજ એમાં ટેકનોલોજીમાં સુધારો આવતો જાય છે. પરંતુ આ બળતણ કરોડો વર્ષ અગાઉ બનેલા છે અને હવે તેનો મર્યાદિત ભાગ જ બાકી રહ્યો છે. આપણે ખબર છે કોલસો અને પેટ્રોલિયમ આપણે જમીનમાંથી ખોદીએ છીએ તો એને બનતા તો કરોડો વર્ષ લાગ્યા હતા અને કરોડો વર્ષ પહેલાથી બનેલા છે. હવે આપણે તો કાઢતા જઈએ છીએ. એની બનવાની જે સ્પીડ છે એના કરતાં કાઢવાની સ્પીડ આપણી વધારે છે. એટલા માટે હવે એનો મર્યાદિત એટલે કે અમુક જ ભાગ બાકી રહ્યો છે, બાકીનો આપણે કાઢી લીધો. અશ્મિભૂત બળતણ ઉર્જા પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત છે. બરાબર યાદ રાખજો, અશ્મિભૂત. હવે હા, એક સમજી લે, અશ્મિભૂત બળતણ આગળ આવી ગયું હશે
અશ્મિભૂતનો મતલબ છે કે વર્ષો પહેલા પૃથ્વી ઉપર જંગલો છવાયેલા હતા, એમ કહેવાય છે. પૃથ્વીની સપાટી જંગલોથી છવાયેલી હતી. કોઈ પણ કારણસર આ વનસ્પતિ જમીનમાં દટાણી, એના ઉપર એક આખું લેયર એટલે કે પડ બનતું ગયું, અંદરની ગરમી, ઉપરનું દબાણ, એને કારણે એનું વિઘટન થયું અને કોલસામાં રૂપાંતર થયું. એવી જ રીતે સમુદ્રના તળિયે જે પ્રાણીઓ કે વનસ્પતિઓ હતી એ દટાણી અને એના ઉપર આવી પ્રક્રિયાઓ થઈ અને પેટ્રોલિયમનું નિર્માણ થયું. તો આ જે સજીવોમાંથી કે સજીવના અવશેષોમાંથી જે બળતણ બનેલું છે એને અશ્મિ બળતણ કહેવામાં આવે છે અથવા અશ્મિભૂત બળતણ. જે બળતણ આવા સજીવોના દટાવાથી, એના વિઘટનથી બનેલું છે એને અશ્મિભૂત બળતણ કહેવાય છે. અને અશ્મિભૂત બળતણ છે એ પુનઃ અપ્રાપ્ય છે, એટલે કે ફરીથી ટૂંકા સમયમાં મળી શકે તેમ નથી. આપણે કદાચ આજે બધું પેટ્રોલિયમ કે કોલસો વાપરી નાખીએ તો પાછું નજીકના ભવિષ્યમાં એટલે કે 2, 5, 10 દિવસ કે 2, 5 વર્ષમાં પણ નહીં મળે. એટલે પુનઃ અપ્રાપ્ય છે, ફરીથી પ્રાપ્ત કરી શકાય એમ નથી. ફરીથી પ્રાપ્ત કરવું હોય તો લાખો કરોડો વર્ષની રાહ જોવી પડશે. તેથી તેનું સંરક્ષણ કરવું જરૂરી છે. રક્ષણ કરવું, સંરક્ષણ એટલે કે એને સાચવી રાખવું જરૂરી છે. જોઈએ એટલો જ ઉપયોગ કરવો જોઈએ. કરકસર યુક્ત ઉપયોગ કરવાનો છે, ખોટો બગાડ કરવાનો નથી. જો આપણે આ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ હાલના ચિંતાજનક દરથી કરતા રહીશું તો આ ભંડાર ટૂંક સમયમાં ખાલી થઈ જશે. અત્યારે ચિંતાજનક દર એટલે કે આપણી સ્પીડ વાપરવાની છે, ઉપયોગ કરવાની સ્પીડ છે, ઝડપ છે એ ખૂબ વધારે છે. અને આ જ ઝડપે જો આપણે આવા બળતણોનો ઉપયોગ કરશું તો આ ભંડાર ખલાસ થઈ જશે. એટલે કે પૃથ્વીના પેટાળમાં કોલસો કે પેટ્રોલિયમ રહેશે નહીં. આવી પરિસ્થિતિને ટાળવા એટલે કે આ પરિસ્થિતિને આપણે અટકાવવા માટે ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોતની શોધ કરવામાં આવી. એના વિકલ્પ તરીકે કે ભાઈ કોલસો નહીં તો કોલસાની જગ્યાએ શું વાપરી શકાય, પેટ્રોલિયમ નહીં તો પેટ્રોલિયમની જગ્યાએ શું વાપરશું, તો વૈકલ્પિક સ્ત્રોતની શોધ કરી. પરંતુ આજે પણ આપણે આપણી ઉર્જાઓની મોટા ભાગની જરૂરિયાત પૂર્ણ કરવા માટે અશ્મિભૂત બળતણ ઉપર વધારે માત્રામાં નિર્ભર છીએ. એના આપણે વિકલ્પો તો શોધ્યા છે, છતાં પણ આપણે જે ઉર્જા વાપરીએ છીએ એ ઉર્જાનો મોટો ભાગ અશ્મિભૂત બળતણ જ આપણને પૂરો પાડે છે. કારણ કે એના વિકલ્પોમાંથી આપણે એટલી ઉર્જા હજી પ્રાપ્ત કરી શક્યા નથી. એટલે હજુ પણ આપણો આધાર અશ્મિભૂત બળતણ જ છે, ખાસ કરીને કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ. આના ઉપર આપણે સૌથી વધારેમાં વધારે ઉપયોગ કરીએ છીએ એ જોવા માટે આકૃતિ 14.1 જોઈ લઈએ એટલે ખબર પડશે કોનો કેટલો ઉપયોગ છે. અહીંયા આકૃતિ 14.1 ભારતમાં આપણી ઉર્જાની આવશ્યકતાઓ સામે ઉર્જાના મુખ્ય સ્ત્રોત દર્શાવતો આ પાઈ ચાર્ટ છે. આવો ગોળ હોય ને આ રીતે એને પાઈ ચાર્ટ કહેવાય છે. આપણે આ એક જાતનો આલેખ કેમ આપણે સ્તંભાલેખ ને આવૃત્તિ બહુકોણ, આવૃત્તિ વક્ર હોય એવી રીતે આને પાઈ ચાર્ટ કહેવાય છે. તો અહીંયા તમે ભારતની અંદર કઈ ઉર્જા કેટલા પ્રમાણમાં તમે જુઓ, કોલસો સૌથી વધુ વપરાય છે, ઉપયોગમાં લેવાય છે. આ લાલ ભાગ છે એ કોલસો દર્શાવે છે, એટલે કે આપણે જેટલી ઉર્જા વાપરીએ છીએ એમાંથી સૌથી વધુ ઉર્જા આપણે શેમાંથી મેળવીએ છીએ તો કે કોલસો, એટલે કે કોલસાનો સૌથી વધુ ઉપયોગ આપણે કરીએ છીએ. ત્યાર પછી પેટ્રોલિયમ અને કુદરતી વાયુ જે ગ્રીન કલર આટલા ટકા, આને 100% ગણાય. તો આપણે એમ ગણો ને કે આ 50%થી પણ વધારે કોલસાનો ઉપયોગ થાય છે. જુઓ 50% કરતા પણ વધારે છે કોલસાનો ઉપયોગ. પછી આટલો ગ્રીન ભાગ એટલે કે આટલા પ્રમાણમાં આપણે પેટ્રોલિયમ અને કુદરતી વાયુ વાપરીએ છીએ. પછી હાઇડ્રો એટલે આમ તો પાણી દ્વારા મળતી ઉર્જા કહી શકાય, હાઇડ્રો પાવર પણ કહી શકાય. હાઇડ્રો એટલે અહીંયા પાણીના, તો હાઇડ્રો એનર્જી એ છે આટલી. ત્યાર પછી ન્યુક્લિયર એટલે કે આપણે તત્વ માંથી જે મેળવીએ છીએ, જેમ કે યુરેનિયમ માંથી મળતી હોય જેને પરમાણુ ઉર્જા કહેવાય. ન્યુક્લિયર ઉર્જા એટલે પરમાણુ, તો પરમાણુ ઉર્જા માત્ર આટલી છે અને પવન ઉર્જા તો એનાથી પણ ઓછી છે. જુઓ પવન ઉર્જાનો તો સૌથી વધુ પ્રમાણમાં આપણે ઉપયોગ કરીએ છીએ કોલસાનો. તો કોલસો તો ખતમ થઈ જવાનો છે, પેટ્રોલિયમ ખતમ થઈ જશે. તો એના ઉપર આપણે આધાર
રાખવાનું ઓછું કરી અન્ય વિકલ્પ ઉપર આધાર રાખવો જરૂરી છે. અશ્મિભૂત બળતણના દહનના બીજા ગેરફાયદા પણ છે. અશ્મિભૂત બળતણ છે એનું દહન કરીએ આપણે તો એના ગેરફાયદા બીજા કેટલાય છે. આપણે ધોરણ 9માં કોલસા તથા પેટ્રોલિયમ પેદાશોને સળગાવવાથી થતા વાયુ પ્રદૂષણ વિશે શીખ્યા છીએ. એટલે કે આનો મોટો ગેરફાયદો પ્રદૂષણ ફેલાવે છે. અશ્મિભૂત બળતણને સળગાવવાથી મુક્ત થતા કાર્બન, નાઇટ્રોજન તથા સલ્ફરના ઓક્સાઇડ એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ, એસિડિક ઓક્સાઇડ છે, નાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રિક ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ. હવે એસિડિક ઓક્સાઇડનો મતલબ કે આ જ્યારે પાણી સાથે ભળે, આવા ઓક્સાઇડો નાઇટ્રોજનના અને સલ્ફરના ઓક્સાઇડો પાણી સાથે ભળે તો એસિડ ઉત્પન્ન કરે છે. એટલે તો હવામાં રહેલ સલ્ફર ડાયોક્સાઇડ કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ જ્યારે વરસાદના પાણી સાથે ભળે છે ત્યારે એસિડ વરસાદ થાય છે. એટલે કે આવા ઓક્સાઇડો પાણીમાં ભળવાથી એસિડ પેદા કરે એટલે એસિડિક ઓક્સાઇડ કહેવાય છે ને, જેને કારણે એસિડિક વર્ષા થાય છે. એટલે કે એસિડિક વરસાદ, એસિડ વરસાદ થાય છે. કારણ કે હવામાં જ્યારે નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા વાયુઓ રહેલા હોય એ નાઇટ્રિક ઓક્સાઇડ પણ એ વરસાદના પાણી સાથે ભળી જાય અને એસિડ બની જાય અને આવો એસિડ વરસાદ રૂપે નીચે પડે, જેને આપણે એસિડ વરસાદ કહીએ છીએ અથવા એસિડિક વર્ષા કહીએ છીએ, જે આપણા પાણી તથા જમીન સંસાધનોને પ્રભાવિત કરે. કારણ કે પાણીમાં ભળે એટલે પાણી એસિડિક થઈ જાય, જે એમાં વસતા જીવો છે એના માટે નુકસાનકારક છે કારણ કે એમનું મૃત્યુ થઈ જાય. જમીન છે એના ઉપર આવો એસિડિક વરસાદ થાય તો ઉપરનું પડ છે એ બગડી જાય, એ બિનફળદ્રુપ બની જાય અને પછી આપણે પાકનું ઉત્પાદન ઓછું થાય છે. વાયુ પ્રદૂષણની સમસ્યા ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડ જેવા ગેસને કારણે ઉદ્ભવતી ગ્રીનહાઉસ અસરને યાદ કરો. કારણ કે આવા અશ્મિભૂત બળતણ આપણે સળગાવશું તો કાર્બન તો પેદા થવાનો જ છે, એટલે કાર્બન ડાયોક્સાઇડ. કારણ કે અશ્મિભૂત બળતણ બધા કાર્બનના જ બનેલા છે. હવે કાર્બનને આપણે સળગાવીએ અને કોઈ પણ વસ્તુ સળગે એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે, માટે કાર્બન ડાયોક્સાઇડ બનશે. અને કાર્બન ડાયોક્સાઇડમાં આપણને ખબર ગરમી શોષી લેવાનો એક ગુણધર્મ છે. જેમ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જશે તેમ ગરમી શોષવાનો ગુણધર્મ પણ વધતો જશે, જેને કારણે આપણું જે તાપમાન છે એ પણ વધશે, જેને આપણે ગ્રીનહાઉસ અસર કહીએ છીએ. તો આ પણ એનો ગેરફાયદો છે અશ્મિભૂત બળતણ વાપરવાનો. આના ઉપર વિચારવાનું કે જો આપણે અથવા આપણને વિદ્યુત પુરવઠો ન મળે તો આપણા જીવનમાં શું ફેરફાર આવે. તમે જ તમારી રીતે પહેલા વિચારી લ્યો કે તમને અત્યારે જ લાઇટ એટલે કે આપણે વિદ્યુત કહેવાય, વિદ્યુત બંધ કરી દેવામાં આવે 3 દિવસ માટે તો શું થાય. તો સૌથી પ્રથમ તો એક તો આપણે અંધારે રહેવાની ટેવ પાડવી પડે અથવા તો દીવાનો પ્રકાશ કે મીણબત્તીના પ્રકાશથી રહેવું પડે. પછી સૌથી મોટું કે આપણે શહેરી વિસ્તારોની અંદર જે ઉપર રહેલા ટાંકા છે એની અંદર પાણી પહોંચાડવું મુશ્કેલ થાય, એટલે કે આપણા નળમાં પણ પાણી એટલે ન આવે. એ ઉપરાંત ઘણા બધા સાધનો ઘરે આપણે ઉપયોગ કરીએ છીએ વિદ્યુત ઉપર ચાલતા, એ પણ બધા બંધ થઈ જાય, જેને કારણે એ સાધનોને બદલે આપણે હાથથી ક્રિયા કરવી પડે. આમ આપણું ટીવી છે, મનોરંજનના સાધનો માટે એ પણ બંધ થઈ જાય, નેટમાં પણ પ્રોબ્લેમ આવે. તો આપણું જીવનમાં ઘણા બધા પરિવર્તનો આવે. આ તો સામાન્ય હજી આપણે ફેરફારો લખ્યા છે. આપણને ખબર છે થોડી વાર માટે પણ પાવર એટલે કે વિદ્યુત બંધ થઈ જાય છે તો પણ આપણને મુશ્કેલ થઈ જાય. આપણે પંખા બંધ થઈ જાય, એસી બંધ થઈ જાય, સુવાના પ્રોબ્લેમ થઈ જાય. તો આવા આપણા જીવનમાં ઘણા બધા ફેરફાર આવી શકે છે. તમે તમારી રીતે પણ તમે વિચારી શકો કે તમે વિદ્યુતનો જે ઉપયોગ કરતા હોય એ બધા બંધ થઈ જશે. કોઈ પણ દેશમાં પ્રત્યેક વ્યક્તિ દીઠ મળતી વિદ્યુત ઉર્જા તે દેશના વિકાસનો એક માપદંડ છે. જો યાદ રાખજો, દરેક દેશની અંદર જેટલા વ્યક્તિ વસે છે એમાં દરેક વ્યક્તિને ભાગે કેટલી વિદ્યુત ઉર્જા મળે છે
એ દેશના વિકાસનો એક માપદંડ એટલે કે માપવાનું એક પ્રમાણ છે. જે દેશની અંદર વિદ્યુત ઉર્જા વધારે મળતી હોય વ્યક્તિ દીઠ તો એનો વિકાસ સારો ગણાય. જે દેશમાં વ્યક્તિ દીઠ વિદ્યુત ઉર્જા ઓછી મળતી હોય તો એનો માપદંડ છે એટલે કે વિકાસનો માપદંડ ઓછો ગણાય, એટલે કે ઓછો વિકાસ થયેલો ગણાય. તો અહીં હું તમને કેટલાક દેશોના આ વિદ્યુત ઉર્જા વાપરવા વ્યક્તિ દીઠ કેટલી વાપરે છે એનો માપદંડ આપણે નક્કી કરીએ. તો ચીન છે એ દર વર્ષે, એટલે અહીંયા એક વ્યક્તિની જ વાત કરશું, એક વ્યક્તિ એક વર્ષની અંદર ચીનમાં કેટલી વીજળી એને મળે છે એ યુનિટમાં છે. આપણે યુનિટ જે હોય ને અહીંયા વીજળીના બિલમાં યુનિટ આવે, તો એક વ્યક્તિના ભાગે કેટલી વીજળી મળે છે તો એમાં આવશે 4475 યુનિટ એક વ્યક્તિને એક વર્ષમાં મળે છે. પછી આવે છે અમેરિકા, એને એક વ્યક્તિ દીઠ 12071 યુનિટ મળે છે. જુઓ સૌથી વધારે વિકાસનો માપદંડ જોજો. ઇન્ડિયા છે એને 1181 યુનિટ પર વ્યક્તિ મળે છે. 1181 ઓના કરતા કેટલું ઓછું છે જોજો. રશિયાની અંદર 7481 છે, જાપાનમાં 7371 છે, જર્મનીમાં 6602 છે, કેનેડામાં 14930 યુનિટ પર વ્યક્તિ મળે છે. બરાબર જોજો. બ્રાઝિલમાં 2516. પણ આ ડેટા બરાબર યાદ રાખજો, થોડો જૂનો છે. બરાબર, આ 2016ની આજુબાજુનો છે, અમુકમાં 2017નો છે, પણ આપણે અંદાજો તો પણ મેળવી શકશું. કોરિયામાં 9720, ફ્રાન્સની અંદર 6448, પછી ઇંગ્લેન્ડની અંદર 4795, ઇટાલીમાં 4692, સાઉદી અરેબિયામાં 9658, તાઇવાનમાં 10632, મેક્સિકો 1932, સ્પેન 4818, ઓસ્ટ્રેલિયા 9742, ઇન્ડોનેશિયા 1058. તો તમે જોઈ શકો છો કે આપણા જેવા દેશો બહુ ઓછા છે અત્યારે આમાં, એટલે આપણે હજી વિકાસ કરવાનો બાકી છે એ આના ઉપરથી સાબિત થાય છે. કારણ કે આપણો જે વિદ્યુત ઉર્જા મળવાનો દર છે એ બહુ ઓછો છે. અશ્મિભૂત બળતણને સળગાવવાને કારણે ઉદ્ભવતા પ્રદૂષણને જુદી જુદી પ્રવિધિઓ એટલે કે ટેકનિક્સ દ્વારા બળતણના દહનની કાર્યક્ષમતા વધારીને તથા દહનને કારણે ઉદ્ભવતા હાનિકારક ગેસ તથા રાખને વિવિધ પ્રાદ્યોગિકી એટલે કે ટેકનોલોજી દ્વારા વાતાવરણમાં ભળતા ઓછા કરીને થોડે અંશે ઘટાડી શકાય છે. બરાબર જોજો કે અશ્મિભૂત બળતણ આપણે જ્યારે સળગાવીએ છીએ ત્યારે પ્રદૂષણ તો પેદા કરે જ છે. હવે આ પ્રદૂષણને ઓછું કરવું હોય તો એના માટે જુદી જુદી પ્રવિધિઓ એટલે કે ટેકનિક્સ છે, અને એ ટેકનિક દ્વારા આપણે બળતણના દહનની કાર્યક્ષમતા વધારી દઈએ, એટલે કે બળતણ સારી રીતે બળે અને પ્રદૂષણ ઓછું થાય. અને દહનને કારણે ઉદ્ભવતા હાનિકારક ગેસ, કારણ કે કોઈ પણ વસ્તુનું દહન થાય તો અમુક હાનિકારક ગેસ પણ ઉત્પન્ન થતા હોય, રાખ ઉત્પન્ન થાય એટલે કે અવશેષ કહેવાય રાખને, તો એને પણ વિવિધ પ્રાદ્યોગિકી એટલે કે ટેકનોલોજી દ્વારા આપણે વાતાવરણમાં ભળતા ઓછા કરી અને ઘટાડી શકીએ છીએ. મતલબ કે અહીંયા જુદી જુદી ટેકનિક અને ટેકનોલોજીનો ઉપયોગ કરી વધુ ઉર્જા આપે એવું પણ કરી શકીએ, વધુમાં વધુ ઉર્જા આપે, ઓછામાં ઓછી રાખ પેદા થાય અને ઓછામાં ઓછા પ્રદૂષણ પેદા કરતા વાયુઓ વાતાવરણમાં ભળે એવું આપણે કરી શકીએ છીએ અને કરી શક્યા છીએ. શું તમે જાણો છો કે અશ્મિભૂત બળતણનો ગેસ સ્ટવ તથા વાહનોમાં ઉપયોગ કરવા ઉપરાંત વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ તેને મુખ્ય બળતણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે? તમને આ ખબર છે એ પ્રશ્ન પૂછ્યો છે કે આપણે અશ્મિભૂત બળતણ એટલે કોલસો, પેટ્રોલિયમ કે ગેસ, એનો ગેસ સ્ટવ એટલે કે આપણે ગેસનો ચૂલો એમાં તો ઉપયોગ કરીએ છીએ, વાહનોમાં પણ ગેસનો ઉપયોગ કરીએ છીએ, એ ઉપરાંત વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ મુખ્ય બળતણ છે. વીજળી ઉત્પન્ન 3 રીતે, આમ તો ઘણી બધી રીતે, પણ મુખ્ય અહીંયા આપણે વીજળી ઉત્પન્ન કરીએ છીએ કોલસો સળગાવીને, ગેસ ઉપર આધારિત પણ વિદ્યુત
પાવર પ્લાન્ટ છે એના પાવર પેદા કરનારા, અને બીજું છે પરમાણુ ઉપર ચાલતા પ્લાન્ટ. એ ઉપરાંત આપણે વીજળી પેદા કરવા માટે પાણીનો, વહેતા પાણીનો, પાણીના ધોધનો ઉપયોગ કરી શકીએ, પવનનો પણ ઉપયોગ કરી શકીએ, સમુદ્રના મોજાનો ઉપયોગ કરી શકીએ, ભૂતાપીય ઉષ્માનો ઉપયોગ કરી શકીએ. એ આગળ હજી આવશે. એટલે પણ વીજળી પેદા કરવા માટે આપણે મુખ્ય ઉપયોગ કરીએ છીએ કોલસા અને કુદરતી વાયુનો. આ તમને ખબર છે એવો તમને પ્રશ્ન પૂછ્યો હતો. જો ખબર હોય તો ભલે, ન હોય તો આપણે સમજી ગયા કે સૌથી વધુ ઉપયોગ અશ્મિ બળતણનો વિદ્યુત પેદા કરવા માટે પણ કરીએ છીએ. ચાલો આપણે એક નાનકડું યંત્ર બનાવી તેના દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરીએ અને જોઈએ કે ઉર્જાના આ મનગમતા સ્વરૂપને મેળવવા માટે શું શું કરવું પડે છે. ઉર્જાનો મનગમતો સ્વરૂપ એટલે કે વિદ્યુત. કારણ કે વિદ્યુત છે આપણું મનગમતું એટલા માટે છે કે આપણે વિદ્યુતમાંથી બધા જ સ્વરૂપમાં લગભગ એનું રૂપાંતર કરી શકીએ છીએ. પ્રવૃત્તિ 14.3 એક ટેબલ ટેનિસનો બોલ લો. આમ તો ટેબલ ટેનિસ જેનાથી આપણે ક્રિકેટ રમીએ છીએ, જે ક્રિકેટ રમવા માટે ગ્રીન કલરનું આપણું લેયર ચડાવેલું હોય, ટેબલ ટેનિસનો બોલ છે, જેને આપણે અથવા વ્હાઇટ પેલો આવતો એ પણ. તો એક ટેબલ ટેનિસનો બોલ લો અને તેમાં 3 સ્લીટ બનાવો. સ્લીટ એટલે તમારે ખાંચા કરવાના છે 3. બરાબર યાદ રાખજો, ખાંચા કરવાના છે. આ રીતે બોલ હોય માની લ્યો, તો એની અંદર આમ ખાંચો કરવાનો છે. આ રીતે આવા ખાંચા કરી દેવાના કે જેની અંદર આપણે પટ્ટી કે પાંખિયા ઘુસાડી શકીએ. તો 3 સ્લીટ એટલે કે 3 ખાંચા કરવાના છે. ધાતુના પતરામાંથી અર્ધ વર્તુળાકાર પાંખિયા બનાવવાના છે, અર્ધ ગોળાકાર જેવા. કાપીને આ 3 સ્લીટમાં લગાવો એટલે કે પાંખિયા. તમે ધાતુનું પતરું હોય એમાંથી આવી રીતે 3 અર્ધ ગોળાકાર પાંખિયા બનાવી એક એક જે આપણે સ્લીટ એટલે કે ખાંચો બનાવ્યો તો એની અંદર ફીટ બેસી જાય એ રીતે આપણે એમાં લગાવી દેવાનું છે. દ્રઢ આધાર ઉપર લગાવેલ ધાતુના સુરેખ તાર વડે બોલને તેના કેન્દ્રમાંથી પસાર થતી એક ધરી ઉપર કિલકિત કરો. કિલકિત એટલે ગોઠવવાનું છે, એને ફિક્સ કરવાનું છે. આપણે ગોળ દડો છે, 3 બાજુ પાંખિયા. આ રીતે માની લો કે આપણે પાંખિયા લગાડી દઈએ. તો આ રીતે આપણે દડામાં પાંખિયા લગાડી દીધા પછી વચ્ચે અહીંયા સેન્ટર છે એમાંથી સોસરવો ખીલો નાખી દેવાનો અને ખીલાને જડી દેવાનો. એટલે આવડું આપણે કે ને ટર્બાઇન જેવું ફરે એવું પાંખિયું, પંખા જેવું પણ આમ સાઈડમાં રાખવાનું છે. આ રીતે આ ગોળ અહીંયા રાખી દેવાનું છે એટલે એ ફરી શકે. આમ આ રીતે આમ લગાડી દેવાનો છે દડો, વચ્ચે આખી ધરી આમ પસાર કરી દેવાની એટલે એ ફરી શકે. એ સુનિશ્ચિત કરો કે બોલ પોતાની ધરી પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે. એટલે કે બોલને એવી રીતે રાખવાનો કે એ પાંખિયા ઉપર કંઈ પવન કે અથડાય તો એ આસાનીથી ફરી શકવો જોઈએ. એમ ફિક્સ એકદમ આમ કઠણ ટાઈટ ખૂંચાડીને રાખી નથી દેવાનો, પણ એ આરામથી ફરી શકે એ રીતે. એટલે કે પાંખિયા સાથે પાણી ભટકાય કે પવન ભટકાય તો દડો આરામથી ફરી શકવો જોઈએ એ રીતે તમારે ધરી ઉપર રાખવાનો છે. હવે એક સાયકલ ડાયનેમો તેની સાથે જોડો. હવે પહેલાના જમાનાની અંદર સાયકલની અંદર એક ડાયનેમો આવતો, નાનું જનરેટર કહેવાય ડાયનેમો. એટલે એ વ્હીલ સાથે જોડેલો હોય, એનું એક ચક્ર હોય નાનકડું, એટલે કે એનું પૈડું હોય નાનું, એ વ્હીલ સાથે ઘસાય. જેમ સાયકલ ફરે એમ ડાયનેમાનું નાનું વ્હીલ હોય ડાયનેમોનું, એ ફરે અને વીજળી પેદા થાય. એટલે પેલા સાયકલમાં આગળ લાઇટ રાખતા હતા. જેમ સાયકલ વધારે ચલાવે એમ લાઇટ વધારે થાય, ધીમે ચાલે એમ લાઇટ ઓછી થાય, કારણ કે પેલા આવી કોઈ વ્યવસ્થા નહોતી. એટલે તો એ સાયકલ ડાયનેમો તેની સાથે જોડો. તેની સાથે એક બલ્બ શ્રેણીમાં જોડો. શ્રેણી એટલે હારમાં, એક હારમાં જોડવાનો છે. પાંખિયાઓ પર પાણીની ધાર અથવા પ્રેશર કુકરમાં ઉત્પન્ન કરેલી વરાળની ધાર ફેંકો. પાંખિયા ઉપર પાણીની ધાર અથવા તો પ્રેશર કુકરમાં ઉત્પન્ન કરેલી વરાળ ફેંકો. આકૃતિ આપી છે, તમે શું અવલોકન કરો છો? આપણે આકૃતિ જોઈ લઈએ. તો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો, જે જો દડાની ચારે બાજુ પાંખિયા અર્ધ ગોળાકાર છે, થોડાક વડેલા છે. અહીંયા ડાયનેમો છે, એની સાથે લેમ્પ જોડેલો છે. હવે આપણે કુકરને સીટી કાઢી અને એક નળી રાખેલી છે જેને બાષ્પ નળી કહેવાય. આ નળીમાંથી આમાં પાણી ભરી દેવાનું, એને ઉષ્મા આપવાની છે.
હવે પાણી ભરી અને ગરમી આપશો એટલે વરાળ પેદા થશે. એ વરાળ નળી દ્વારા પાંખિયા સાથે અથડાશે અને પાંખિયા ફરશે. હવે આ પાંખિયા ફરે એટલે એની સાથે ડાયનેમો હોય. મેં તમને કીધું ને ડાયનેમોને ફેરવાય. હવે આ પાંખિયા ફરે એટલે ડાયનેમોની ધરી ફરશે. ડાયનેમો ફરશે એટલે વીજળી પેદા થશે. તો આ રીતનું છે. તમે પાણી નાખીને પણ અથવા પવનમાં રાખીને પણ આ પ્રવૃત્તિ કરી શકો છો. વિદ્યુત ઉત્પન્ન કરવાનું આ આપણું ટર્બાઇન છે. ટર્બાઇન એટલે જ પાંખિયાવાળી વસ્તુ હોય ટર્બાઇન જ કહેવાય. તો વિદ્યુત ઉત્પન્ન કરવા માટેનું આપણું ટર્બાઇન છે. જ્યાં પણ વીજળી પેદા કરે છે ત્યાં ટર્બાઇન હોય જ છે. કોલસાથી વીજળી કે ગેસથી વીજળી પેદા કરે ત્યારે પેલા પાણીની વરાળ કરી અને એના ઉપર ફોર્સને ફેંકવામાં આવે છે. વહેતું પાણી કે ધોધ રૂપે પડતું હોય તો એને પાંખિયા ઉપર પડવા દેવામાં આવે છે. પવનચક્કીની અંદર પવન પાંખિયા સાથે અથડાય એટલે એ ફરે છે અને વીજળી પેદા કરે છે. સરળ ટર્બાઇનોમાં ગતિશીલ ભાગ તરીકે રોટર બ્લેડનું સંયોજન છે. રોટર બ્લેડ, રોટર એટલે ફરી શકે એવું, બ્લેડ એટલે પાંખિયા. સરળ ટર્બાઇન આવે એમાં ગતિશીલ ભાગ તરીકે, ગતિશીલ એટલે ફરી શકે એવો ભાગ હોય, એમાં આવી રોટર એટલે બ્લેડ એટલે પાંખિયા, ફરી શકે એવા પાંખિયાનું એક સંયોજન હોય કે એક ધરી હોય ને ધરી ઉપર પાંખિયા બેસાડેલા હોય. પાંખિયા ઉપર કઈ પણ વસ્તુ અથડાય એટલે એ ફરે. ગતિશીલ તરલ, ગતિશીલ તરલ એટલે કે વહી શકે તેવું. એમાં કોણ વહી શકે? પાણી અથવા વરાળ. બ્લેડને ફેરવવા માટે, બ્લેડ એટલે પાંખિયાને ફેરવવા માટે કાર્ય કરે છે. એટલે કે એના ઉપર પાણી ફેંકવામાં આવે કે વરાળ ફેંકવામાં આવે તો એ ફરે છે તથા રોટરને ઉર્જા આપે છે. આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે મૂળભૂત રીતે આપણે રોટરની બ્લેડને ઝડપથી ગતિ આપવી પડે. જો જેટલી ઝડપથી તમે એને ગતિ આપશો જેથી યાંત્રિક ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવા માટે ડાયનેમોની શાફ્ટને ફેરવે. શાફ્ટ એટલે ધરી. ડાયનેમોમાં ધરી હોય. તમે જેટલી સ્પીડમાં રોટરને એટલે કે બ્લેડને એટલે કે પાંખિયાને ફેરવશો એટલું જ ઝડપથી ડાયનેમોની ધરી ફરશે અને એ ડાયનેમોની ધરી ફરશે એટલે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થશે. ઉર્જાનું આ સ્વરૂપ આજની પરિસ્થિતિમાં એક આવશ્યકતા બની ગયું છે, એટલે કે જરૂરિયાત બની ગયું છે અત્યારે. કયું? વિદ્યુત ઉર્જા. આમ કરવા માટે વિવિધ રસ્તા હોઈ શકે છે. મેં તમને હમણાં જ કીધું કે એ પાંખિયાને ફેરવવા માટે ભૂતાપીય ઉર્જા પણ છે, સમુદ્રના મોજાની ઉર્જા પણ છે, પવન ઉર્જા પણ છે કે જે સંસાધનોની ઉપલબ્ધતા પર આધારિત છે. આપણે કયું સંસાધન પ્રાપ્ત છે એના ઉપર આધારિત છે. અહીંયા પવન ઉર્જા વધારે હોય તો પવનચક્કીનો ઉપયોગ કરી શકાય. જો ધોધ વધારે પડતા હોય તો તમે જળ ઉર્જાનો ઉપયોગ કરી શકો. ભૂતાપીય એટલે કે જમીનની ગરમી મળતી હોય તો એનો ઉપયોગ કરી શકાય. નીચેના વિભાગોમાં આપણે જોઈશું કે ટર્બાઇનને ફેરવીને વિદ્યુત ઉત્પન્ન કરવા માટે ઉર્જાના વિવિધ સ્ત્રોતનો કઈ રીતે ઉપયોગ કરી શકાય. તો હવે આપણે નીચે એ જ જોવાનું છે કે ટર્બાઇનને ફેરવવા માટે કઈ કઈ રીતે ફેરવી શકાય અને કઈ કઈ ઉર્જાનો ઉપયોગ થઈ શકે તેમ છે. તો હવે બાકીનું આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. આ થર્મલ પાવર સ્ટેશન ને બાકીના જે છે કે પાંખિયાને આપણે કેવી રીતે ફેરવશું, કઈ ઉર્જાથી ફેરવશું, કેવી રીતે વીજળી પેદા કરશું, એ બધું આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું.